મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં। તો આપણે આજે હવે જવાનું છે અહીંથી વાડીએથી ઘરે, અને ઘરે જઈને જમવાનું છે, રસોઈમાં શું મમ્મીએ બનાવ્યું છે એ તમને ચાલો બતાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એન્ડ તક, અને મજા આવશે તમને આપણો વ્લોગ જોવાની, ઠીક છે? તો બન્યા રહેજો વિડીયોના એન્ડ તક। જો અહીંયા રસ્તામાં ગાય સરે છે, એને પણ આપણે ઘર તરફ લેતી જવાની છે। હે ઓહ કેવી મસ્ત વાસળી છે, તો તો એને પણ આપણે દોડાવી રહ્યા છીએ, ઘરે લઈ જવાની છે, આપણી જ છે। આપણે નીકળી ગયા ઘર તરફ જતા જતા જો હમણાં રસ્તામાં ઓલું પાણીનું શિરવાણ પણ ફૂટેલું છે। જે કોઈને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો કે પાણીનું શિરવાણ કઈ જગ્યાએ ફૂટે છે ને કેવી રીતે, ઠીક છે? તો અહીંયા પાણીનું શિરવાણ ફૂટ્યું છે। તો આ રીતનું અહીંથી જમીનની અંદરથી પાણી નીકળે છે। જે કોઈના ગામમાં શિરવાણ ફૂટતા હોય ને કોમેન્ટ કરીને કહી દેજો। તો અહીંથી આટલી મોટી નદી છે, આ તો રસ્તામાં ખાબોચિયું પણ છે, જો ભરેલું અહીંયા ખાબોચિયું ભરાઈ ગયેલું છે, અને આપણે ગાડી નાખી દીધી એની અંદર અને નીકળી ગયા ઘર તરફ। જો કેટલી મોટું ખાબોચિયું છે, જો જાદુ છે, જાદુ। વાડીનો રસ્તો છે ભાઈ, આમ તેમ તો ગાડી હાલવાની જ છે આપણી। બગલો જો આપણે આ પછી ઘર તરફ જવાનું છે, અને આવી કાંક શેરી છે અહીંની। તો આપણું અહીંયા ઘર છે, અને આ આપણી ડેલી છે। ત્યાર પછી પહોંચી ગયા ઘર, અને ઘરે જઈને જોયું તો જો મમ્મી હિસકાવે છે, અહીંયા પપ્પા બેઠા છે, જો અહીંયા અમારે ભાણિયાભાઈ સૂતા છે અંદર। બેન જમી રહ્યા છે અહીંયા। જો કેનું શાક બનાવ્યું બેના? સેવનું। તો અહીંયા વેફર છે, તો અહીંયા મારા પપ્પા બેઠા છે, અહીંયા મારી મમ્મી જો હિસકાવે છે, એને આગ ગયો કોવિડ, જો કેવી આગ થઈ છે, જો આપણે બે ગયા જમવા, અને જમવાની જો શરૂઆત કાંક આ રીતની કરી દીધી, રોટલીને સોળી નાખી સેવના શાકમાં। ત્યાર પછી પહોંચી ગયા આપણે કાકાના ઘેરે, જો અહીંયા કાકા ઢીંગલીબેનને હિસકાવે છે, અહીંયા જો બા ને સૂતા છે, અહીંયા બા બેઠા છે। આજના માટે એટલું જ, મળીએ કાલે એક નવો વ્લોગ સાથે। વ્લોગ સારો લાગ્યો લાઈક અને કોમેન્ટ કરતા શેર કરવાનું ના ભૂલતા, ઠીક છે?